જે લોકોને સર્વાઇકલ પેઇન રહ્યા કરે છે, ગળાથી લઈને ખભા સુધી દુખાવા થાય, હાથમાં ઝંઝણાટી થાય, હાથમાં ક્યારેક દુખાવો વધે, ક્યારેક દુખાવો મટે, સૂનાપણું જેવું લાગે, આ પ્રકારની સમસ્યા રહેતી હોય એવા લોકોએ સૂવાની ટેવ યોગ્ય રીતે કરવી જોઈએ. કઈ રીતે સૂવું જોઈએ? તો આકાશ ઉપરની બાજુ દેખાવું જોઈએ અને બેડ ઉપર ચત્તા સૂવું જોઈએ. અને ખાસ કરીને જે પિલ્લો હોય, ઓશીકું હોય, એકદમ પતલી સાઇઝનું રાખવું જોઈએ. તકિયાના સપોર્ટે કે જાડા ઓશિકાના સપોર્ટે ક્યારેય પણ સૂવું ન જોઈએ. કેમ કે તમે લોકો ઊંધા ફરીને સૂશો, ન સૂવાની પદ્ધતિએ ખોટી રીતે તમે સૂવાની ટેવ પાડશો તો જે ગળાની જે નેચરલ પોઝિશન છે, કર્વ છે, તે બગડે છે. મસલ્સ ટાઈટ થવાની શક્યતાઓ વધી જાય છે, મસલ્સ સ્પાઝમની શક્યતાઓ વધી જાય છે, મસલ્સ જકડાવાની શક્યતાઓ વધી જાય છે. બ્લડ સર્ક્યુલેશન જે થવાનું હોય એ રીતે બિલકુલ થતું નથી. ઉપરાંત જે ગળાની જે ડિસ્ક હોય છે એની ઉપર પણ પ્રેશર વધી જાય છે અને આપણી જે નર્વ હોય, ગળાની જે નર્વ હોય એની ઉપર પણ પ્રેશર વધી જાય છે. પરિણામે આ પ્રકારના દુખાવા, સર્વાઇકલ પેન વધવાના ચાન્સ વધી જાય છે. એટલે સૂવાની જે પદ્ધતિ છે એમાં તમે ફેરફાર લાવી દેજો, યોગ્ય રીતે સૂવાની ટેવ પાડી દેજો, એટલે આ પ્રકારના દુખાવા છે એમાં તમને ધીરે ધીરે સુધારો જોવા મળશે. એક અગત્યની વાત કે આ પ્રકારના દુખાવા જો કંટ્રોલમાં ન આવતા હોય, સતત દુખાવા, હાથમાં ઝંઝણાટી, સૂનાપણું વધતું જતું હોય તો ખાસ તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, ઓર્થોપેડિક ડૉક્ટરને મળવું જોઈએ, યોગ્ય નિદાન કરાવવું જોઈએ. અને ડૉક્ટર કહેશે તો તમારે ફિઝિયોથેરાપી પણ જરૂર પડે કરવી જોઈએ, જેનાથી આ પ્રકારના દુખાવા છે તે ઝડપથી કંટ્રોલમાં આવી જાય. એના માટે નિદાન જરૂરી છે અને નિદાન માટે ઓર્થોપેડિક ડૉક્ટરની કન્સલ્ટન્ટ ખાસ જરૂરી છે. ઉપરાંત તમારા શરીરમાં વિટામિન B12 છે, વિટામિન Dનું લેવલ છે કે કેલ્શિયમ છે, આ બધી ની જે માત્રા છે શરીરમાં એ પણ તપાસવી જોઈએ. એનાથી પણ તમને ખ્યાલ આવશે કે આપણને શરીરમાં શું ખૂટે છે. એનાથી પણ આ પ્રકારના દુખાવા કંટ્રોલમાં આવી શકે છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.